સુરત કામરેજના વાવ ગામે પોલીસ ભરતીના ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત. પોલીસ ભરતી માટે શારીરિક કસોટી આપવા આવ્યો હતો યુવક. એસઆરપી ગ્રુપ 11ના પોલીસ ગ્રાઉન્ડમાં દોડ સમયે યુવક અચાનક ઢળી પડ્યો. મેડિકલ ટીમે યુવકને CPR આપી બચાવવાનો કર્યો હતો પ્રયાસ. અમદાવાદ એરપોર્ટ પર 7 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું. વેક્યુમ કરાયેલા 10 હાઇડ્રોપોનિક વીડ ડ્રગના પેકેટ જપ્ત. બેંકોકથી આવેલા પ્રવાસીની ધરપકડ. એક અઠવાડિયામાં ડ્રગ્સ પકડાવાનો બીજો કિસ્સો બન્યો. અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટના કારણે હવાઈ મુસાફરી મોંઘી થઈ. વિવિધ શહેરોથી અમદાવાદ માટેની ફ્લાઇટના ડબલ અને ટ્રિપલ ભાડા થયા. બેંગલુરુ, મુંબઈ, દિલ્હીથી અમદાવાદની વિમાન યાત્રાના ભાવ વધ્યા. 25 અને 26 જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાનો છે કોન્સર્ટ. અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી કરતા 2ની ધરપકડ. 12,500ની ટિકિટ 20,000 રૂપિયામાં વેચતા હતા. પોલીસે 4 ટિકિટ જપ્ત કરીને આરોપીની કરી ધરપકડ. સુરતમાં બોગસ તબીબો ઝડપાવાનો સિલસિલો યથાવત. ઈચ્છાપુર પોલીસે પશ્ચિમ બંગાળના 3 નકલી ડોક્ટરોને ઝડપી લીધા. 3 શખ્સો ડિગ્રી વગર કરતા હતા પ્રેક્ટિસ. પોલીસે નકલી તબીબો પાસેથી દવા, મેડિકલ સહિતની સામગ્રી જપ્ત કરી. રાજકોટના ગોંડલમાં વધુ એક નકલી પોલીસ કર્મચારીની ધરપકડ. પોલીસ બનીને તોડ કરતો મયુર નામનો શખ્સ પકડાયો. શખ્સે ક્રાઇમ બ્રાન્ચના ASIની ઓળખ આપી પડાવ્યા 5 લાખ રૂપિયા. ભોજરાજ પરના વેપારીને દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી. શખ્સ સામે અગાઉ પણ નોંધાયો છે ગુનો. ગુજરાતમાં પોલીસની કાર્યવાહી બાદ લકી ડ્રો આયોજકોએ અપનાવ્યો નવો કિમિયો. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર વિરોલ ગામે કરાયું લકી ડ્રોનું આયોજન. લકી ડ્રોના એજન્ટો પાસેથી ટિકિટ જમા કરવાનો હતો કાર્યક્રમ. પોલીસે દરોડા પાડતા કાર્યક્રમમાં નાસભાગ મચી. એજન્ટો અને આયોજકો થયા ફરાર. સુરત ગોડાદરાની આદર્શ સ્કૂલમાં વિદ્યાર્થીનીના આપઘાતના કેસમાં તપાસ માટે કમિટી બનાવી હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન. 5 સભ્યોની કમિટી બનાવવામાં આવી. રિપોર્ટ બાદ કોઈ વાંધો જણાશે તો કાર્યવાહી કરાશે. ડીઓએ કહ્યું કે ફી મુદ્દે વિદ્યાર્થીઓને ટોર્ચર ન કરવી. ફી બાબતે સીધો વાલીઓનો સંપર્ક કરો. ધોરણ 8ની વિદ્યાર્થીનીની આપઘાત કેસમાં પોલીસની પણ તપાસ. સુરતની ઘટના બાદ જામનગર ડીઓ એક્શનમાં. જિલ્લા શિક્ષણ અધિકારીની તમામ શાળાને સૂચના. ફી મુદ્દે હેરાન કરતી શાળાઓ સામે લેવાશે પગલાં. ફી નિર્ધારણ કમિટીએ નક્કી કરેલી ફી જ લઈ શકાશે. શાળાઓ વિદ્યાર્થીઓને દબાણ કરે તો કાર્યવાહી. વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ ન આપવા આપી સૂચના. ફી મુદ્દે શાળા વાલીઓ અને વાલી શાળા સંપર્ક કરે. સુરતમાં RT હેઠળ ખોટા દસ્તાવેજથી પ્રવેશ લેનારાની મુશ્કેલી વધી. 68 વાલી સામે ફોજદારી ગુનો દાખલ કરવાની ડીઓની સૂચના. વાલીએ ખોટી આવક બતાવીને પ્રવેશ મેળવ્યો હતો. કેટલાક વાલીઓની 74 લાખની હોમ લોન હોવાનું ખુલ્યું. કેટલાક વાલીઓ 4.5 લાખ રિટર્ન ભરી રહ્યા હોવાનું સામે આવ્યું. નવી જંત્રીના દર મુદ્દે 11,046 વાંધા સૂચનો રજૂ કરવામાં આવ્યા. શહેરમાં 5400 અને ગ્રામ્યમાં 5600 વાંધા અરજી આવી. જંત્રીના દર વધારે છે તેવી 1753 અરજી મળી. કમિટી સલાહ સૂચન સાથે વિગતો રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી. કેબિનેટ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય. રાજ્યની તમામ સરકારી બિલ્ડિંગની માહિતી એકત્રિત કરવાના આદેશ આપ્યા. પંચાયત, સરકાર કે નિગમ હસ્તક રહેલી તમામ બિલ્ડિંગ અંગે માહિતી મેળવવા કહ્યું. બિન ઉપયોગી ઇમારતોનો ઉપયોગ કરવા માટે રિપોર્ટ માંગવામાં આવ્યો. મહેસાણા વિજાપુરમાં HMP વાયરસથી સંક્રમિત વૃદ્ધાના પુત્રની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી. 11 જાન્યુઆરી અમેરિકાથી આવ્યો હતો વૃદ્ધ મહિલાનો પુત્ર. આરોગ્ય વિભાગે વૃદ્ધાના સંપર્કમાં આવેલા 500 જેટલા વ્યક્તિઓની તપાસ કરી. વડોદરા રેલવે પોલીસની મહિલા કોન્સ્ટેબલ રૂપલ મોરીએ શૂટિંગ માટે હાઈકોર્ટમાં કરેલી અરજીનો મામલો. હાઈકોર્ટની નોટિસ બાદ રેલવે SPએ કોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું. રૂપલના કેસમાં કોઈપણ બંધારણીય અથવા મૂળભૂત અધિકારોનું હનન થયું ન હોવાનું SPનું નિવેદન. રૂપલ મોરીએ રાષ્ટ્રીય સ્તરની શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેવા રજા અરજી કરી, જે નામંજૂર કરવામાં આવી. અને હદના વિસ્તારમાં મેગા ડેમોલેશન ઝુંબેશ. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી કરાઈ.
બચુનગર નદીના પટ વિસ્તારમાં 12 દબાણ હટાવી 98,845 ફૂટ જગ્યા ખુલ્લી કરવાની કામગીરી. જામનગર શહેરની હોટેલ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ અને દંડની કાર્યવાહી હાથ ધરાઈ. હોટેલ રેસ્ટોરન્ટ દ્વારા કચરાનો નિકાલ યોગ્ય રીતે ન થતાં નોટિસ ફટકારી દંડ ફટકાર્યો. 4 દિવસમાં 17 પેઢીને દંડ કરવામાં આવ્યો. સોલિડ વેસ્ટ, ભૂગર્ભ શાખા અને ફૂડ શાખા દ્વારા કામગીરી કરવામાં આવી. રાજકોટમાં TV9ના અહેવાલની ધારદાર અસર. પાળ ગામ પાસે ગેરકાયદે રીતે લાગેલા હોર્ડિંગ્સ મુદ્દે થશે કાર્યવાહી. રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી વસૂલશે હોર્ડિંગ્સનું ભાડું. જે સમયથી હોર્ડિંગ લગાવાયા તે સમય સુધીનું ભાડું વસૂલાશે. 150 ફૂટ રિંગ રોડ પર ખડકી દેવાયા હતા 10 જેટલા હોર્ડિંગ્સ. રોડાની જમીન પર બારોબાર ઊભા કરી દીધા હોર્ડિંગ્સ. TV9ના અહેવાલ બાદ આખરે તંત્રે કરી કાર્યવાહી. પાટણમાં સુથારી કામ કરનારને કરોડોના ટેક્સની નોટિસ. યુવાને મળી 1,96,00,000 રૂપિયાનો ટેક્સ ભરવાની નોટિસ. બેંગલુરુ જીએસટી વિભાગની નોટિસ મળતા મોટો પર્દાફાશ. બનાવટી દસ્તાવેજોથી ઊભી કરવામાં આવી 11થી વધુ પેઢીઓ. યુવાના નામે અલગ અલગ રાજ્યોમાં તમામ પેઢી. 100 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવે છે તમામ પેઢી. વડોદરામાં ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ ટીમનો એર શો. સંપૂર્ણ સ્વદેશી નવ હોક MK132 પ્લેન 60 સેકન્ડમાં આંબ્યું આકાશ. 14 વર્ષ બાદ વડોદરામાં સ્મોકથી આકાશમાં તિરંગો બનાવ્યો. હાર્ડ કમ્પોઝિટ, આલ્ફા ક્રોસ ઓવર સહિતના 3 ફોર્મેશન. 17 અધિકારી ટીમ એર શોમાં ભાગ લીધો. સુરત મહાનગરપાલિકાના સભાખંડની બહાર હોબાળો. વિપક્ષના કોર્પોરેટર અને સિક્યુરિટી વચ્ચે બોલાચાલી. સિક્યુરિટી વિપક્ષના કોર્પોરેટરની ડાયરી ચેક કરવા માટે માંગતા ચકમક થઈ. પોલીસે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો. 24મી જાન્યુઆરીના રોજ સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરતના અઠવા પાર્ટી પ્લોટમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં સુરત ફાયર બ્રિગેડ તેમના અત્યાધુનિક સાધનનું પ્રદર્શન કરશે. 2 મહિના પહેલા જ સરકારે આપેલા રોબોટ તેમજ તક્ષશિલાની ઘટના બાદ મનપાએ ખરીદેલું ફાયર શૂટ આકર્ષણનું કેન્દ્ર બનશે. સુરતમાં ઓવરલોડ ટ્રકનો વિડીયો વાયરલ. બારડોલી સુગર પાસે શેરડી વહન કરતો ટ્રક એક તરફથી સંપૂર્ણ રીતે નમી ગયો. ક્ષમતા કરતાં વધુ શેરડી ભરી બેદરકારીપૂર્વક હંકાર્યો ટ્રક. ટ્રકનું ટાયર પણ બેસી ગયું છતાં ટ્રક ચલાવ્યો. બનાસકાંઠાના થરાદના મેધપુર ગામે દીપડાનો હુમલો. વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી. રાયડાના ખેતરમાં દીપડો સંતાયો હોવાની શક્યતા. હાલમાં વન વિભાગની ટીમે દીપડાની શોધખોળ હાથ ધરી. જૂનાગઢ જિલ્લામાં મગફળીની ખરીદીમાં ગોલમાલના થયા આક્ષેપ. ભાજપ ધારાસભ્ય અરવિંદ લાડાણીના ગુજકોમાસોલના ડિરેક્ટરો પર ભ્રષ્ટાચારના આરોપ. જૂનાગઢ જિલ્લામાં મગફળી ખરીદીની તપાસ કરવામાં આવે તેવી લાડાણીએ કરી માંગ. મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપને મુદ્દે કોંગ્રેસના સવાલ. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ કહ્યું, લાડાણી ફક્ત સસ્તી પ્રસિદ્ધિ માટે દેખાવ કરે છે. મોટાભાગની ખરીદ મંડળી ભાજપ પ્રેરિત. જો અધિકારી સાંભળતા ન હોય તો તેને કાઢી મૂકવાની સલાહ આપી. મગફળી ખરીદીમાં લાડાણીના આક્ષેપને મુદ્દે ગુજકોમાસોની પ્રતિક્રિયા. ચેરમેન દિલીપ સાંઘળે આક્ષેપોને ફગાવ્યા. કહ્યું 90 દિવસમાં 7 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી. ગુજકોમાસોના અધિકારી લાડાણી સામે કરશે 1 કરોડનો માનહાનિનો દાવો. મગફળી ખરીદી મુદ્દે ભાજપના જ 2 નેતાઓ આમને સામને. સંઘાણીની માનહાનિનો દાવો કરવાની વાત પર લાડાણીનો વળતો જવાબ. કહ્યું, મેં નાણાંની ઉચાપત થઈ હોવાનો આરોપ નથી લગાવ્યો. મેં ફક્ત મગફળી ખરીદીમાં અવ્યવસ્થાની વાત કરી. નરેન્દ્રસિંહ પરમારે માનહાનિનો દાવો કરવો હોય તો ભલે કરે. જામનગરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ધીમી ગતિએ ચાલતી હોવાની રાવ. કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ કર્યા આક્ષેપ. મુખ્ય પ્રધાન કૃષિ પ્રધાને પત્ર લખી ઉઠાવ્યા સવાલ. ચીફ સેક્રેટરી રાજ્યના ખેતી નિયામક પાસે પણ આક્ષેપ. પાલ આંબલિયાએ કહ્યું, ખરીદી પ્રક્રિયા આયોજન વિના રામ ભરોસે ચાલે છે. અધિકારીઓને 1% પણ આયોજન આવડતું નથી. ખરીદી પ્રક્રિયા 25 દિવસમાં પૂરી થઈ શકે તેમ હતી. 2 મહિને માત્ર 20% જ કામગીરી પૂરી થઈ. 160 કેન્દ્ર પર 100 ખેડૂતોને નિયમિત ખરીદી થતી તો કામ પૂરું થતું. વેપારીઓ માલામાલ, ખેડૂતો પાયમાલ. ભાટિયા કેન્દ્ર છેલ્લા 20 દિવસમાં 7 દિવસ બંધ રહ્યું. વિવિધ બહાના હેઠળ 33% દિવસમાં ખરીદી બંધ રહે છે.
અમદાવાદના ધોળકાની ફાર્મા કંપનીમાં કામદારોનો હોબાળો. વર્ષો જૂના 200 કામદારોને છૂટા કરી દેવાતા કામદારોનો હલ્લાબોલ. વહેલી સવારથી જ કર્મચારીઓ એકઠા થઈ ધરણા પર બેઠા. જૂનાને છૂટા કરી નવા કામદારોની ભરતી કરાતી હોવાની રાવ. શ્રમિકોને પાછા નહીં લેવાય તો ભૂખ હડતાલ કરવાની આપી ચીમકી. મોરબીમાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ન આવતા સ્થાનિકોએ પીવાના પાણીના ટાંકામાં બેસી અનશન શરૂ કર્યા. પંચવટી સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણી ન આવતું હોવાની સમસ્યા. મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઈ હોવા છતાંય કામગીરી ન થતા લોકોમાં રોષ. બનાસકાંઠા કાંકરેજ ઉમરી નજીક રેલવે બ્રિજના કામ બાબતે પોલીસ ફરિયાદ. બનાસ નદીના પટમાં બનેલ બ્રિજનું કામ યોગ્ય ન કરાયું હોવાનો આરોપ. મહેસાણાની અજય ઇન્ફ્રા કંપની સામે રેલવે અધિકારી ફરિયાદ નોંધાવી. 2013માં કંપનીએ ટેન્ડર મુજબ કર્યું હતું બ્રિજનું કામ. બાદમાં બ્રિજના પાયલ જર્જરિત બન્યા હતા. બનાસકાંઠા જિલ્લાના વિભાજન મુદ્દે નવસારીમાં વિરોધ. નવસારીમાં રહેતા બનાસકાંઠાના લોકો મેદાને આવ્યા. ધાનેરાને થરાદમાં જોડવાથી નારાજગી. ફુવારા ખાતેથી કલેક્ટર કચેરી સુધી કાઢી વિશાળ રેલી. પ્લે કાર્ડમાં વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી. ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ. જિલ્લા કલેક્ટર કચેરી જઈ આવેદનપત્ર આપ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપ કોંગ્રેસ ગઠબંધન અંગે ચિત્ર અસ્પષ્ટ. આપ નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું, કોંગ્રેસ દ્વારા પ્રપોઝલ આવશે તો આપ ગઠબંધન માટે તૈયાર. લોકસભામાં ગઠબંધન હતું, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચર્ચા નહીં. નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં જ મહીસાગરમાં વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું. વિવિધ સ્થળોએ લાગેલા રાજકીય બેનરો અને પોસ્ટર્સ ઉતારી લેવામાં આવ્યા. લુણાવાડા, સંતરામપુર અને બાલાસિનોર નગરપાલિકામાં યોજાશે ચૂંટણી. વાદ વિવાદ અને વિલંબ વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ. ચૂંટણીની તારીખો જાહેર થતાં નાગરિકોને સુવિધાની આશા જન્મી. વહીવટદાર રાજથી કંટાળી ગયેલ ધોરાજીની પ્રજાને આશા છે કે ચૂંટણી બાદ નવા સત્તાધીશો આવશે અને ધોરાજીનો વિકાસ કરશે. અમદાવાદના વિરમગામમાં ડાંગર ખરીદી કૌભાંડ મામલે રાજકીય ગરમાવો. મુખ્ય આરોપી મંડલી સુફિયાન સાથે ધારાસભ્ય હાર્દિક પટેલનો ફોટો વાયરલ. આરોપીને મીઠાઈ ખવડાવતો હાર્દિક પટેલનો ફોટો થયો વાયરલ. આરોપીઓને રાજ્ય સરકાર છાપરતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. આરોપીઓને કોણ આશરો આપી રહ્યું છે એનો ભાજપ જવાબ આપે. ખેડાનો કુખ્યાત બુટલેગર દ્વારા મહિલાનું શોષણ. મહિલા પર દુષ્કર્મ કરી બુટલેગરે માર માર્યો. દુષ્કર્મ આચરનાર બુટલેગર પોલીસના સકંજામાં. રહીશ મહિલાની ધરપકડ બાદ કાઢ્યું સરઘસ. પોલીસ મથકથી ઘર સુધી ચાલતા લવાયો આરોપી. પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી. પીડિતા પાસેથી અંદાજે 10 લાખ લીધાનો ખુલાસો. તાજેતરમાં એસએમસીએ ઝડપ્યો હતો બુટલેગરની સાથેદારો. અમદાવાદના નરોડા દુષ્કર્મ કેસમાં કાર્યવાહી. સગીરા સાથે દુષ્કર્મ આચરનારની ધરપકડ. પોલીસ આરોપીનું તબીબી પરીક્ષણ કરાવશે. ઘરની સાફ સફાઈ કરવા સગીરા ગઈ ત્યારે એકલતાનો લાભ લઈ આરોપીએ દુષ્કર્મ આચર્યું. વડોદરાના સાવલીમાં સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની સજા અને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. 2023માં નોંધાયેલા ગુનામાં સાવલી પોક્સો કોર્ટે આપ્યો ચુકાદો. ડેસર પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો. આરોપીએ સગીરાને ભગાડી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. રાજકોટમાં ખાનગી સ્કૂલ વેન સંચાલકો સામે દુષ્કર્મનો આરોપ. ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હોવાની રાવ. સ્કૂલ વેન સંચાલક આરોપી સૈફ મેમણની પોલીસે કરી ધરપકડ. વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ. રાજકોટના ધોરાજીમાં ઓક્સિટોસિન ઇન્જેક્શનનો અનધિકૃત જથ્થો પકડાયો. દૂધાળા પશુઓ વધુ દૂધ આપે તે માટે આપવામાં આવે છે ઓક્સિટોસિન ઇન્જેક્શન. એલસીબી એક ઇસમની ધરપકડ કરી તેની પાસેથી 1343 ઇન્જેક્શનો જપ્ત કર્યા. પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો. મોરબીમાં હલકી ગુણવત્તાનો કોલસો ભેળવવાનું કૌભાંડ. જૂના સાદુડકા ગામે ટ્રકમાંથી ઇમ્પોર્ટ કોલસો જપ્ત કરવામાં આવ્યો. સારી ગુણવત્તાનો કોલસો કાઢી અન્ય જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો. એલસીબી દરોડા પાડી 4 આરોપીની ધરપકડ કરી. દાહોદના કતવારા ગામે એસટી બસનો કંડક્ટર નશાની હાલતમાં જોવા મળ્યો. રૂપિયા પૂરા લઈને ટિકિટ ન આપતા મુસાફર અને કંડક્ટર વચ્ચે થઈ હતી બબાલ. આ સમયે કંડક્ટર પીધેલી હાલતમાં જોવાની હતી જાણ.
દાહોદ જતી બસમાં બની ઘટના. તાપી વેરાના ગોલવાડ વિસ્તારમાં જુગારખાના પર દરોડા, મુખ્ય કેશિયર સહિત 45 આરોપીઓની ધરપકડ, 18 વાહન અને મોબાઈલ અને રોકડ સહિત ₹4,93,000નો મુદ્દામાલ જપ્ત. સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી, વ્યારા પોલીસ ઊંઘથી ઝડપાઈ. વરલે મટકા ચલાવનાર મુખ્ય આરોપી જિગ્નેશ માછી વોન્ટેડ જાહેર. દાહોદના ઝાલોદમાં વાહન ચોરતી આંતરરાજ્ય ગેંગનો સભ્ય ઝડપાયો. ટીમ્બી ચેકપોસ્ટ પર આરોપીની ધરપકડ. ગેંગ વાહનોની ડુપ્લિકેટ ચાવીઓ બનાવી ચોરી કરતી હોવાના ખુલાસા. પોલીસે 95,000ની કિંમતની કુલ 4 બાઇક કબજે કરી. ભરૂચમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પર ચોરી કરનારા ઝડપાયા. ગુનામાં સંડોવાયેલા 4 આરોપીની પોલીસે ધરપકડ કરી. કુલ 1,85,000 મુદ્દામાલ ચોરીને આપ્યો હતો અંજામ. બોયદ્રા ગામને સીમમાં આવેલી સાઇટ પર કરી હતી ચોરી. અમદાવાદમાં યુવતીના આપઘાતના કેસમાં સાસરિયા સામે ગુનો નોંધાયો. પોલીસ ભરતીમાં તૈયારી કરનારી યુવતીએ 3 જાન્યુઆરીએ કર્યો હતો આપઘાત. 7 મહિના પહેલા યુવતીના થયા હતા લગ્ન. લગ્નના 1.5 માસ બાદથી પતિ, સાસુ અને જેઠ ત્રાસ આપતા હતા. યુવતીના પતિને બીજી યુવતી સાથે આડા સંબંધ હતા. જામનગરના બર્ધન ચોકમાં દબાણ કામગીરી દરમિયાન બબાલ. દબાણ શાખા સ્થાનિક દુકાનદાર વચ્ચે તકરાર. ટ્રાફિકને લઈ દબાણ દૂર કરવા ગઈ હતી ટીમ. ઓટલા દૂર કરવાની કામગીરી કરાતા થઈ રકઝક. બર્ધન ચોક અને દરબારગઢ વિસ્તારમાં થાય છે ટ્રાફિક.